દારૂના મામલામાં સ્થાનિક પોલીસ ફરી એકવાર નિષ્ફળ સાબિત થઈ છે અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીએ કરોડો રૂપિયાનો દારૂ પકડી પાડતા પોલીસ પર ગંભીર સવાલો ઊભા થયા છે। અમરેલી જિલ્લાના ખાંભા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એસએમસીએ દારૂ ભરેલી એક ટ્રક અને 3 લોડિંગ વાહનો ઝડપી લીધા છે, જેમાં મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થવાની હતી। સ્થાનિક પોલીસને આ સમગ્ર હલચલની ખબર ન હોવી કે ખબર હોવા છતાં કાર્યવાહી ન કરવી બંને પરિસ્થિતિ તંત્ર માટે શરમજનક છે। શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ગુજરાતમાં દારૂબંધી છે એવી વાત વર્ષોથી કરવામાં આવે છે, પરંતુ જમીન પરની હકીકત વારંવાર કંઈ અલગ જ ચિત્ર રજૂ કરે છે। 31 ડિસેમ્બરની ઉજવણી પહેલા એસએમસીને બાતમી મળી હતી કે ખાંભા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં દારૂની હેરફેર થવાની છે। આ બાતમીના આધારે એસએમસીએ કાર્યવાહી કરી અને દારૂ ભરેલી ટ્રક તેમજ 3 લોડિંગ વાહનો ઝડપી લીધા। તપાસમાં સામે આવ્યું છે કે કુલ 12,726 બોટલો વિદેશી દારૂ ઝડપાયો છે, જેની અંદાજિત કિંમત 1,04,69,000 રૂપિયા થાય છે। આ મામલે કુલ 16 વ્યક્તિઓ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે, જેમાં ભાવનગરનો નાસિર હુસૈન પણ સામેલ છે। આ સમગ્ર ઘટનામાં સૌથી મોટો સવાલ સ્થાનિક ખાંભા પોલીસની ભૂમિકા અંગે ઊભો થાય છે। જો દારૂ એસએમસી પકડી શકે છે, એ જ દારૂ સ્થાનિક પોલીસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ડી સ્ટાફ કેમ શોધી શકતા નથી? શું આ તમામ તંત્ર આંખ મીચીને બેઠું હતું કે પછી જાણી જોઈને પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી? વારંવાર નાગરિકો દ્વારા સ્થાનિક પોલીસ પર બુટલેગરો સાથે મિલીભગતના આરોપ મૂકવામાં આવે છે અને આવી ઘટનાઓ એ આરોપીને વધુ મજબૂત બનાવે છે। ઉલ્લેખનીય છે કે અમરેલીના સાંસદે તાજેતરમાં બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં દારૂ અને જુગાર અંગે મોટી વાત કરી હતી, પરંતુ ખાંભા વિસ્તારમાં પકડાયેલો આ કરોડો રૂપિયાનો દારૂ એ દાવાઓના ખોટા સાબિત કરે છે। જો ગુજરાતમાં દારૂબંધી એટલી જ અસરકારક હોત તો આ રીતે ટ્રકો ભરેલી દારૂ આવી શકતી નહીં। આવા મામલાઓમાં સામાન્ય રીતે એક પીઆઈને સસ્પેન્ડ કરીને તંત્ર પોતાની ફરજ પૂરી કરી હોવાનું બતાવે છે, પરંતુ હકીકતમાં જવાબદારી ફક્ત પીઆઈની નથી। સ્થાનિક પોલીસ, એલસીબી, ડી સ્ટાફ અને સંબંધિત તમામ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે। જો પોલીસ અધિકારીઓની રહેમ નજર ન હોય તો કોઈ બુટલેગરની એટલી હિંમત થવી શક્ય નથી કે કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં લાવી શકે। હવે જોવાનું રહ્યું કે આ મામલે ખરેખર કોઈ દાખલો બેસાડવામાં આવે છે કે પછી હંમેશાની જેમ મામલાને નાના પગલાં લઈને દબાવી દેવામાં આવશે। દારૂબંધીના નામે ગુજરાતમાં જે નાટક ચાલી રહ્યું છે તે ક્યારે બંધ થશે એ મોટો પ્રશ્ન છે। તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ કરીને જણાવો। આવા વિગતવાર અને વિશ્લેષણવાળા સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે। નમસ્કાર।